સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025નો શુભારંભ કરાયો। વઢવાણના ખોડુ ગામની શાળાઓમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારે આંગણવાડી, બાલવાટિકા ધોરણ 1 થી 9 અને 11મા ધોરણમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। ત્યારે નાયબ મુખ્ય દંડકે જણાવ્યું હતું કે વર્ષ 2003થી શરૂ થયેલી આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી શરૂ થઈ હતી। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ પરંપરા આગળ વધી રહી છે। ત્યારે રાજ્યમાં શાળાઓમાં 100% નામાંકન થઈ રહ્યું છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે। ત્યારે સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિષયોનો સમાવેશ કર્યો છે। ત્યારે કાર્યક્રમમાં બાળકોએ વિજ્ઞાન, ટેકનોલોજી, પર્યાવરણ અને સ્વાસ્થ્યના વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા। ત્યારે ઉપસ્થિત લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પણ પ્રતિજ્ઞા લીધી હતી। ત્યારે ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, બેટરી ટેસ્ટ અને યોગામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભદ્રસિંહ વાઘેલા, અન્ય પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।